विद्यार्थी मित्रों, आज आपणे बेसिक मैथमेटिक्स माटे लेक्चर नंबर 2 લઈ આવ્યા છીએ અને આજે ટ્રિગોનોમેટ્રી ને આપણે કન્ટિન્યુઅસ કરવાના છીએ। બરોબર છે। અગાઉ આપણે લેક્ચરમાં જોઈ ગયા હતા કે બેઝિક મેથેમેટિક્સ માં ટ્રિગોનોમેટ્રી ના રેડિયન માંથી ડિગ્રી માં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, ડિગ્રી માંથી રેડિયન માં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, ડિગ્રી શું છે एक्चुअली, રેડિયન શું છે, ખૂણાને આપણે બે રીતના માપી શકીએ ને, ડિગ્રી ને રેડિયન। આજે આપણે ટ્રિગોનોમેટ્રિક ના બેઝિક રેશિયો બરોબર અને ટ્રિગોનોમેટ્રિક નો ઉપયોગ શું છે પહેલા તો આપણને એની એપ્લિકેશન ખબર હોવી જોઈએ ત્યારે આપણને ઇન્ટરેસ્ટ પડે બરોબર। તો આપણે જોઈશું કે ટ્રિગોનોમેટ્રી ના ઉપયોગો શું છે અને બેઝિક ઇક્વેશનો શું છે ટ્રિગોનોમેટ્રી ના, અને તેની સાથે સાથે ક્વોડ્રેચર પણ જોવાના છે બરોબર છે, અને ખૂણાના અલગ અલગ મૂલ્ય કેટલા આવે છે તે પણ આપણે જોશું। તો ટ્રિગોનોમેટ્રી નો ઉપયોગ, તો ઉપયોગ શું છે કોનો, ત્રિકોણમિતિનો। તો ધારો કે આપણા પાસે એક આ બિલ્ડિંગો છે, આ બિલ્ડિંગ છે બરોબર, અને એની વચ્ચે કંઈક ડી અંતરે એક નવી બિલ્ડિંગ છે, નાની બિલ્ડિંગ છે, શું છે, નાની બિલ્ડિંગ। આપણને આ હાઈટ માપવા માટે કે અહીંયાથી કોઈ જોનાર છે તો આ બિલ્ડિંગ ધારો કે હાઈટ કેટલી છે, એક માણસ કોઈ અહીંયા ઊભો છે અને ત્યાંથી એક પહાડ કંઈક x અંતર પર છે, એક પહાડ x અંતર પર છે, આ માણસ અહીંયા કંઈક ખૂણે જુએ છે, આ થીટા કંઈક ખૂણે જુએ છે। તો આપણે ધારો કે પહાડની ઊંચાઈ શોધવાનું કે તો આપણે શેના દ્વારા શોધી શકીએ, તો એના માટે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડે, ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડે ટ્રિગોનોમેટ્રી। તો ટ્રિગોનોમેટ્રી ખાસ કરીને ઉપયોગ શેમાં થાય છે, અંતર માપવા માટે, હાઈટ માપવા માટે બરોબર, અલગ અલગ સાઇન કોસ ટેન ના રેશિયો લઈને બરોબર। આજે જોશું કે આપણે ટ્રિગોનોમેટ્રી રેશિયો, તો ત્રિકોણમિતિના ગુણોત્તરમાં ધોરણ 10 માં પણ શીખી ગયા હશો, અને જે લોકો ત્રિકોણમિતિ છોડ્યું છે તેમને અહીંયા શીખવું પડશે બરોબર। તો રેશિયો બરોબર, ત્રિકોણમિતિનો રેશિયો, તો આપણને ખબર છે કે sin થીટા ઇક્વલ ટુ શું થાય છે, 1/cosec થીટા। હવે કેવી રીતના આવે છે તે આપણે જોવાનું નથી, ફિઝિક્સમાં એની જરૂર નથી। sin થીટા ઇક્વલ ટુ 1/cosec થીટા કેવી રીતના આવ્યું તે મેથ્સ વાળાનો પ્રોબ્લેમ છે બરોબર છે। આપણે શું યાદ રાખવાનું છે કે sin થીટા ઇક્વલ ટુ 1/cos થીટા થાય। જેમ કે મોબાઈલ છે તો મોબાઈલ ઉપર ટચ કરીએ તો ફેસબુક વાપરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ, અલગ અલગ વાપરીએ છીએ બરોબર। તો એની પાછળ કેટલું બધું કોડિંગ ચાલે છે તેના સાથે આપણે કોઈ મતલબ નથી, આપણે શું કરીએ, ખાલી એન્જોયમેન્ટ કરીએ, મોબાઈલનો યુઝ કરીએ ત્યારે। તો અહીંયા આપણે યાદ રાખવાનું કે sin થીટા ઇક્વલ ટુ 1/cos થીટા થાય છે, કેવી રીતના આવ્યું તે મેથ્સમાં આવે જોવાનું બરોબર। તો ફિઝિક્સમાં આપણે યાદ રાખવાનું sin ઇક્વલ ટુ 1/cos થીટા, તેવી રીતના cos થીટા ઇક્વલ ટુ 1/sec થીટા, પછી tan થીટા ઇક્વલ ટુ sin થીટા અપોન cos થીટા બરોબર છે। tan થીટા ઇક્વલ ટુ 1/cot થીટા, આ બધા ત્રિકોણમિતિના રેશિયો છે, ગુણોત્તર છે। તો આપણે ખાસ કરીને યાદ રાખવાનું sin નો ઇન્વર્સ શું થાય, 1/cos, sin 1/cos નો રેસિપ્રોકલ શું થાય, sin। ઓકે, હવે આપણે રાઈટ એંગલ ટ્રાયેંગલ પરથી અલગ અલગ ખૂણા શોધવા છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ પરથી અલગ અલગ ખૂણા શોધવા છે, તો તેના માટે આપણે sin ખૂણો ક્યારે લઈ શકીએ, cos ક્યારે લઈ શકીએ, tan ક્યારે લઈ શકીએ બરોબર છે। તો આપણે અહીંયા જોશું કે એક ત્રિકોણ છે આપણા પાસે, શું છે, એક ત્રિકોણ, આ ત્રિકોણ છે, આ છે A, આ છે B, આ છે C, આ ખૂણો કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો 90 નો હશે, આ કેટલો છે, થીટા। ધારો કે આપણે થીટા શોધવું છે
દરેક જગ્યાએ થીટા શોધવાનું આવે. આને આપણે શું કહીએ? કર્ણ કહીએ. આને કહીએ સામેની બાજુ અને આને કહીએ પાસેની બાજુ. ઇંગ્લિશમાં કહેવાય બેઝ. શું કહીશું ઇંગ્લિશમાં? બેઝ. અહીંયા કહેશું પરપેન્ડિક્યુલર. આ છે હાઇપોટેનિયસ. ઓકે, હાઇપોટેનિયસ. ઓકે, હવે તો આને આપણે બેઝ માટે આપણે બી આનું નામ આપી દઈએ એ સ્મોલ એ, આનું બી અને આનું સી. અહીંયા ધ્યાન આપજો, એ તમને આવડવું જોઈએ. તો પ્રથમ આપણે સાઇનનો રેશિયો લઈએ. સાઇન થીટા. તો સાઇન થીટા શોધવું છે. ધારો કે આનાથી આપણે સાઇન થીટા શોધવું છે. તો સાઇન થીટા શું હશે? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, હવે આ કર્ણ શું હોય? અહીંયા આપણે સાથે સાથે આપણે પાયથાગોરસ બી શીખવાડી દઈએ. પાયથાગોરસ શું છે? એ બી સી. તો આ શું બનશે? એસી નો વર્ગ બરાબર એ બી પ્લસ નો વર્ગ અને બીસી નો વર્ગ. તો એસી બરાબર શું આવશે? એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ રૂટ. આ છે પાયથાગોરસ થિયરમ. શું છે? પાયથાગોરસનો થિયરમ છે. બરોબર. ધારો કે આનું નામ એ આપી દીધું, આનું બી આપી દીધું. શું આવશે? એસી બરાબર શું આવશે? રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે કે આ શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પાયથાગોરસ દરેકને આવડવો જોઈએ. તો સાઇન થીટા ઇક્વલ ટુ શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું છે? એ બી. તો સામેની બાજુ શું આવશે? એ બી. ઓકે, અને કર્ણ શું છે? એસી. ઓકે, ચાલો હવે સામેની બાજુ આપણને કેટલી મળી છે? બી. અને કર્ણ કેટલો છે? તો કર્ણ હશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કર્ણ કેટલો હશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે કે રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ મેં દરેક ફોર્મ સાઇન થીટાના લખી દીધા છે. સાઇન થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કે એ બી અપોન એસી. અને એ બી શું આપણે લીધી? બી. અને આ શું છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને આપણે એ લઈ લઈએ. ચલો હવે આપણે બીજો જોઈએ. કોસ થીટા શું છે? કોસ થીટા શું આવે? શું આવે? કોસ થીટા. તો કોસ થીટા હશે પાસેની બાજુ એટલે કે બેઝ અપોન હાઇપોટેનિયસ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. શું આવશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ શું છે? બીસી. બીસી અપોન એસી. બીસી અપોન એસી. તમે એવી રીતે લખી શકો છો કે બેઝ અપોન હાઇપોટેનિયસ માટે એચ. બી બાય એચ. બી બાય એચ. ઇંગ્લિશ વાળા બી બાય એચ. તો શું આવશે? પાસેની બી બરાબર શું છે? એ ભાગ્યા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરોબર. આ આખો ત્રિકોણ માટે જેટલા પણ યુઝ થાય છે તે બધા લખી દીધા છે. કોસ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બીસી બરાબર એ. ધારો કે આ ત્રિકોણની દરેક બાજુની કંઈક નામ આપ્યું છે તો આપણને કોસ થીટા શું મળે? એ અપોન અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ખાસ કરીને ફિઝિક્સમાં આનો વધારે યુઝ થાય છે. બરોબર. તેવી રીતે હવે આપણે જોશું ટેન થીટા શું હોય. ટેન થીટા શું હોય? તો ટેન થીટા રેશિયો શું છે? આપણે સાઇન થીટા બાય કોસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા ઇક્વલ ટુ કોસ થીટા. શું આવશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ
डिवाइड बाय पासेनी बाजू भाग्या कर्ण। આપણે કर्ण ને શું કરી દીધું કેન્સલ, તો tan થીટા શું આવશે તો tan થીટા આવશે સામેની બાજુ ભાગ્યા कर्ण, સામેની બાજુ ભાગ્યા कर्ण। tan थीटा इक्वल टू શું આવશે સામેની બાજુ ભાગ્યા कर्ण, એટલે કે AB upon BC શું આવશે AB upon BC એટલે કે B by A। તમે અહીંયા A લીધું હોય તો A મૂકવાનું, B લીધું હોય તો B, તો A by B। tan थीटा બરાબર શું આવશે સામેની બાજુ ભાગ્યા कर्ण। હવે આગળ જોઈએ તો આપણે cosec थीटा શું આવશે, तो cosec थीटा શું આવે तो cosec थीटा શું આવે 1 upon sin थीटा। cosec थीटा નો રેસિપ્રોકલ શું છે 1 upon sin थीटा, બરોબર। આગળ જ આપણે રેશિયો જોયા તો cosec थीटा શું છે 1 upon sin थीटा, cosec શું છે 1 upon sin थीटा। તો sin थीटा નું આપણે મૂકી દઈશું कर्ण ભાગ્યા સામેની બાજુ, શું આવશે कर्ण ભાગ્યા સામેની બાજુ। કઈ જ નહીં, આ બે જ યાદ રાખવાના છે, એના પરથી તમને ડાયરેક્ટ આવી જાય, ખાલી રેશિયો યાદ આવશે તો ખાલી બે જ રાખવાના છે sin અને cos, sin અને cos। તો શું આવશે कर्ण કેટલો છે AC બાય AB એટલે કે રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર બાય B। ઓકે, A સ્ક્વેર रूट ए स्क्वेर प्लस बी स्क्वेर बाय बी। હવે આપણે જોઈએ sec थीटा, sec थीटा, तो sec थीटा શું આવવાનું છે તો sec थीटा શું है 1 upon cos थीटा। sec थीटा व्हाट तो 1 upon cos थीटा, तो શું લખશું कर्ण ભાગ્યા પાસેની બાજુ, खाली cos નું ઉલટું કરી દેવાનું, શું કરવાનું ખાલી cos નું ઉલટું, એટલે કે શું આવશે તો AC ડિવાઇડ બાય BC એટલે રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર બાય A। ઓકે, તો તમારે આ તો યાદ રાખવા જ પડશે। sin थीटा શું હોય સામેની બાજુ ભાગ્યા कर्ण, યાદ રાખવાનું કે આ બાજુ ભાગ્યા कर्ण એટલે કે sin थीटा। cos थीटा बराबर શું હશે તો પાસેની બાજુ ભાગ્યા कर्ण, પાસેની બાજુ ભાગ્યા कर्ण। ત્યાંના પછી tan थीटा શું હોય sin upon cos નો રેશિયો, તો આપણે શું રાખશું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। પછી cosec શું છે તો 1 upon sin, 1 upon sin એટલે કે कर्ण ભાગ્યા સામેની બાજુ, sin ને ઉલટું કરી દેવાનું। તો આપણે મેઈન બે યાદ રહી ગયા તો આપણને બધું જ આવડી જશે, બે યાદ આવી ગયા તો આપણને બધું આવડી જશે। ઓકે, तो હવે આપણે આગળ ચાલીએ તો ક્વોડ્રેચર, ખાસ કરીને ઘણા બધા ઇક્વેશન બનશે ક્વોડ્રેચરના। તો ક્વોડ્રેચર માટે પહેલા આપણે ઇક્વેશન સાઇન ના જોઈ લઈએ। चलो અહીંયા આપણે સાઇનના અને કોસના ઇક્વેશન જોઈ લઈએ। તો ખાસ કરીને સાઇન A પ્લસ B, સાઇન A પ્લસ B એનું શું થશે સાઇન A માઇનસ B, બરોબર। પછી કોસ A प्लस B, cos A माइनस B, tan A प्लस B, tan A माइनस B। ओके, tan A माइनस B। હવે આપણે યાદ રાખવાનું કે ભાઈ સાઇન છે એ ખૂબ સીધો સાધો છે, શું છે ખૂબ જ સીધો સાધો। તો જ્યારે એને ભાગ પાડવાનો વારો આવે છે
જ્યારે આપણે સાઇનનો ભાગ પાડવાનો વારો આવે છે તો સાઇન શું કરે છે ભાઈ, એ કોસને પણ આપે છે અને સાઇન ખુદ પણ લે છે અને એના પણ ખૂબ બધી પોઝિટિવિટી છે, એવી આપણે ધારીને યાદ રાખવાનું છે. સાઇન કેવો છે, સીધો સાદો, અને તે જ્યારે વેચણી પાડ કરે છે પોતાની ત્યારે તે થોડુંક એને કોસને પણ આપે છે અને ખુદ સાઇન પણ લે છે, કોસને પણ આપે છે, સાઇન પણ લે છે અને એની પોઝિટિવિટી ખૂબ વધારે છે. તો જ્યારે પોઝિટિવ હોય ત્યારે એની વચ્ચેની સાઇન પોઝિટિવ આવે છે, જ્યારે નેગેટિવ હોય ત્યારે એની વચ્ચેની સાઇન નેગેટિવ આવે. એટલે ભાગ પાડશું તો સાઇન શું કરે છે, સાઇન એ, અને સાઇન ખૂબ સારો માણસ, તો શું આવશે, સાઇન કોને આપે છે, કોસને પણ આપે છે એટલે કે કોસ બી. ઓકે, સાઇને શું ભાગ પાડ્યા, સાઇન એ આપ્યો અને કોસને આપ્યો કોસ બી. ત્યાર પછી અહીંયા પ્લસ છે તો આપણે પ્લસ મૂકી દેવાનું, અહીંયા પ્લસ છે તો અહીંયા શું મૂકવાનું, પ્લસ મૂકી દેવાનું, બરોબર. પછી એ શું કહે છે કે ભાઈ કોસ તું પહેલા આવી જા, એટલે કોસને પહેલા મૂકી દે છે, કોસ એ, અને સાઇન બી. ઓકે, તો આનું શું બનશે, સાઇન એ પ્લસ સાઇન બી, તો સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી. એટલે સાઇને શું ભાગ પાડ્યા, બંનેને કોસને પણ સરખું આપ્યું અને સાઇનને પણ સરખું લીધું છે, બરોબર. હવે જ્યારે સાઇનની અંદર પ્લસ હોય તો વચ્ચે પ્લસ આવશે, સાઇનની પ્લસ હોય તો પ્લસ આવશે. હવે વાત કરીએ તો સાઇન એ માઇનસ બી, તો એનું એ છે સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી, સાઇન બી. ઓકે, હવે વાત આવી કોસની, તો કોસ ખૂબ જ ડેન્જર માણસ છે, બરોબર. અને જ્યારે પણ એના ભાગ પાડવાના આવે છે ત્યારે એ બધું ખુદ પહેલા લઈ લે છે અને પછી બીજાને આપે છે. શું કરે છે, બધું પહેલા લઈ લે છે અને પછી બીજાને આપે છે. એનો મતલબ કે પહેલા કોસ આવી જાય પછી સાઇનને આપે છે, પહેલા કોસ આવી જાય છે અને પછી સાઇનને, અને એને ક્યારેય સીધી રીતના ચાલવાની આદત નથી. એટલે કે જ્યારે વચ્ચે પ્લસ હોય ત્યારે માઇનસ આપે છે અને જ્યારે માઇનસ હોય ત્યારે શું આપે છે, પ્લસ આપી દે છે, બરોબર. તો કોસ એ પ્લસ કોસ બી નું શું થશે, તો કોસ એ કોસ બી, અહીંયા શું છે ભાઈને ભાગ પાડવો નથી સાઇન સાથે, બરોબર, પહેલા લઈ લે છે. પછી એની પાસે નેગેટિવિટી ખૂબ વધારે છે, એટલે કે જ્યાં પ્લસ હશે એ શું કરશે, ને માઇનસ કરી નાખે છે, એટલે કે માઇનસ. અને અહીંયા આપણે લખશું સાઇન એ સાઇન બી, સાઇન એ પ્લસ સાઇન બી. ઓકે, ત્યાર પછી કોસ એ માઇનસ બી, તો શું આવે છે, અહીંયા માઇનસ છે તો એ ભાઈ શું કરી દેશે, અહીંયા પ્લસ કરી નાખવાનો છે. એટલે કે કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી. ઓકે, હવે tan નો વારો આવ્યો, તો tan શું બને છે, તો tan ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા સાઇન થીટા અપોન કોસ થીટા. તો અહીંયા જોવાનું છે કે tan ના અંદર ઉપર કોણ છે, સાઇન છે, અને એના નીચે કોણ છે, કોસ. તો ઉપર સારો માણસ છે, નીચે ડેન્જર, બરોબર. તો અહીંયા આની પાસે શું છે, પોઝિટિવિટી, અને આની પાસે શું છે, નેગેટિવિટી, એટલે કે નેગેટિવ કરી જ નાખવાનો છે. એટલે tan a પ્લસ બી નું શું થશે, તો tan a પ્લસ તો બી થશે tan a પ્લસ tan બી, કારણ કે એના ઉપર શું છે, સાઇન, તો પોઝિટિવ છે તો પોઝિટિવ આવશે. પરંતુ એના નીચે કોસ આવેલો છે, તેના નીચે કોસ આવેલો છે, અને કોસ પાસે શું છે, નેગેટિવિટી, એટલે માઇનસ થઈ જશે. અને tan a tan બી, tan a પ્લસ tan બી, બરોબર છે. અને લાસ્ટમાં tan a માઇનસ બી, તો અહીંયા શું છે, સાઇન શું કરે છે ભાઈ, માઇનસ છે તો માઇનસ કરી દો ઉપર છે, એટલે કે tan a માઇનસ tan બી. હવે નીચે કોસ છે એટલે કોસને શું છે ભાઈ, સીધું ચાલવું જ નહીં, તો શું આવે છે, 1 પ્લસ
tan A tan B બરોબર. આ ઇક્વેશનો તમારે યાદ કરવા પડશે. આ ઇક્વેશનો તમારે યાદ કરવા પડશે. બરોબર. હવે આગળ જોઈએ તો ભણી ગયા છો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે 1 sin સ્ક્વેર ટુ cos સ્ક્વેર શું આવશે 1. હવે sin નું આપણે cos માં લઈ જવું છે તો cos ને ફેરવવું છે તો cos θ ઇક્વલ ટુ શું આવે છે √1 માઇનસ sin સ્ક્વેર θ. બરોબર. આ બધા ત્રિકોણમિતિના બધા ઘણા બધા સૂત્રો છે. તો આપણે હવે આના પછી આપણે ક્વોડ્રેચર ભણવાનું છે. ક્વોડ્રેચર એટલે કે સાઇન ક્યાં પ્લસ આવશે, બીજા બધા ક્યાં અલગ અલગ માઇનસ આવશે તે, અને તેના બધા ઘણા બધા સૂત્રો બને છે. તો બી પ્રિપેર. ઓકે.